ગોવિંદભાઈ, ઘણા વ્યક્તિ એમ કે ગોલો ભાઈ બહુ પોઝિટિવ હો, સારી વાત છે, પણ કેટલા હળંગ પોઝિટિવ હોય, આખા પોઝિટિવ. એક મહેમાન ગામડે ગયો, એટલે ગામડામાં રિવાજ કે બાપા ચા પીવા આવજો ઘરે હો મહેમાન. એટલે ઘરે જાય ચા પીવા, એટલે તરત પૂછે કે તમે દૂધાણું રાખો છો કઈ? એટલે કે ભેહ રાખી. ભેહ જ રખાય, ભેહ જ રખાય. ભેહના દૂધનો ચા કેવો થાય, અને ભેહના જેના ઘરે કાળિયું એને નહીં જ દિવાળીઓ બાપા. બોલો પોઝિટિવ. ત્યાંથી આગળ જાય બીજાના ઘરે ચા પીવા કે ગાય દૂધાણું રાખો છો બાપા? ગાય રાખી. ગાય જ રખાય, બસ ગાય જ રખાય. ગાયની વાત થાય, ગાયના દૂધ અમૃત કહેવાય, અને 33 કરોડ દેવતાની સેવા થાય. ગાયના દર્શનથી આખો દી કેવો જાય? ગાય જ રખાય બાપા. ત્રીજા ઘરે છે ચા પીવા ગયા કે દૂધાણું રાખો તમે? કે અમે બકરી રાખી બાપા. બહુ સારું, ટાંગો જોઈને તરત દોઈ લેવાય, તાજું દૂધ. મહેમાન કોઈ સાવીને નો જાય, બકરી જ રખાય બાપા. અળંગ પોઝિટિવ. છેલ્લા ઘરે ગયો તો કે દૂધાણું રાખો બાપા ગાય? કે ના અમે દૂધાણું નથી રાખતા. બહુ સારું, નો જ રખાય, નો જ રખાય. કારણ કે જેના ઘરે નહીં ખરી એની ફળિયું ઇન્દ્રા પરી. કેટલી ચોખાઈ રહી બાપા, નહીં માગ, નહીં મચ્છર, નહીં પોતળા. બહુ સારી વાત છે ભાઈ, અને હળંગ પોઝિટિવ ગોવિંદભાઈ.